દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાત પર મેઘો ઓળઘોળ. પાટણના રાધનપુરમાં 8 ઇંચથી વધુ વરસાદ. વાવ, થરાદ, નડિયાદ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું જોર યથાવત. મધ્ય ગુજરાતમાં પણ સાંબેલાધાર વરસાદ. ખેડાના માતર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ. સાયલા મધરોલ રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર. વહીવટીતંત્રની સતત ચાંપતી નજર. દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ. ડાંગમાં 41 પૈકી 23 માર્ગો વાહન વ્યવહાર માટે મુકાયા ખુલ્લા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક. નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિના પરિણામે યુદ્ધના ધોરણે રાહત કામગીરી પૂરજોશમાં. 14,000થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર. મેંઢાર જિલ્લામાં હેલિકોપ્ટર દ્વારા હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન. એનડીઆરએફ, એસડીઆરએફની કુલ 49 ટીમો અને ઇન્ડિયન આર્મીની 6 ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત. અમદાવાદ, ગાંધીનગરના અનેક વિસ્તારો જળભરાવની સ્થિતિ. તંત્ર દ્વારા પાણી નિકાલની ત્વરિત કામગીરી. મુખ્યમંત્રીએ આંબલી અને ઘુમા સહિતના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત. તો ગૃહમંત્રીએ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર વિસ્તારમાં વરસાદની સ્થિતિનો મેળવ્યો તાગ. કચ્છ, જામનગર, મોરબી, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર સહિત 17 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ. વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી. નાગરિકોને બિનજરૂરી કામ વિના બહાર ન નીકળવા તંત્રનો અનુરોધ. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. પેપર લીક સંબંધિત મુદ્દે લેવાશે મહત્વનો નિર્ણય. આગામી સપ્તાહે પસાર થશે બિલ. દિલ્હી અને મુંબઈ હાઈકોર્ટે ફાસ્ટ ટ્રેક કોર્ટની કરી રચના. કેન્દ્ર સરકાર સાથે મુલાકાત બાદ સોનમ વાંગચુકનો નિર્ણય. 26 દિવસ પછી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહની હાજરીમાં સમાપ્ત કર્યા ઉપવાસ. પ્રધાનમંત્રીએ ઝડપથી સ્વસ્થ થવાની પાઠવી શુભેચ્છા. તો પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે વાતચીત ચાલુ. ચોમાસુ સત્રના 5મા દિવસે સંસદની કામગીરીમાં વિક્ષેપ. લોકસભા, રાજ્યસભાની કામગીરી સોમવાર સુધી સ્થગિત. રાજ્યસભામાં રાષ્ટ્ર ગૌરવ અપમાન નિવારણ સંશોધન બિલ રજૂ. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતની શાનદાર શરૂઆત. બાઉલ્સમાં હાંસલ કરી સૌથી મોટી સિદ્ધિ. પુતુલ સોનોવાલે પુરુષ સિંગલ્સ લોન બોલ્સની પહેલી જ મેચમાં વર્લ્ડ ચેમ્પિયન રિયાન બેસ્ટરને હરાવી કર્યો મોટો ઉલટફેર. વિમેન્સ પેયર્સ સ્પર્ધામાં પિંકી સિંઘ અને રૂપા રાની ટિર્કીએ કોની રિક્સન અને રેબેકા રિક્સનને આપી માત.